વિરમગામના માંડલમાં અંધાપા કાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। વિરમગામથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં માંડલમાં અંધાપાનો કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સોલા સિવિલ હોસ્પિટલની ટીમ પહોંચી છે ઘટના સ્થળે। સોલા સિવિલની ટીમ માંડલ હોસ્પિટલ પહોંચી ગઈ છે। વિરમગામના માંડલ હોસ્પિટલની બેદરકારી જોવા મળી છે, જેમાં દર્દીઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સોલા સિવિલની ટીમ પણ પહોંચી ગઈ છે। ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં વધુ તપાસ કરવામાં આવશે। વિરમગામનો આ બનાવ છે, જ્યાં માંડલમાં અંધાપા કાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। વિરમગામથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં સોલા સિવિલ હોસ્પિટલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સોલા સિવિલની ટીમ માંડલ હોસ્પિટલે પહોંચી ગઈ છે અને કાર્યવાહી હાથ ધરી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, વિરમગામની માંડલમાં અંધાપા કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે, શું છે વધુ વિગત? જે નિરાલી વિરમગામમાં આવેલ માંડલમાં આવેલ રામાનંદ ટ્રસ્ટની એક હોસ્પિટલ છે અને આ ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાયું હોવાનું વહેલી સવારે સામે આવ્યું હતું અને હવે આ જે ઘટના છે એ ઘટનામાં ઘણા લોકોને અંધાપો આવ્યો હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમ સતત આ સમાચાર ઉપર નજર રાખી રહી છે, ત્યારે મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષોને હાલ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદ તે લોકોને ખસેડવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો આરોગ્ય ખાતાની ટીમ જે છે તે અત્યારે હાલ માંડલ પહોંચી છે અને સમગ્ર આખી ઘટના છે તેની અત્યારે હાલ માહિતી મેળવી રહી છે। જો વાત કરવામાં આવે તો 17 જેટલા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન થયું હતું અને એમાંથી 5 જેટલા દર્દીઓ છે તે લોકોની હાલત ખરાબ થઈ હતી અને તે લોકોને આંખોમાં પ્રોબ્લેમ અને તકલીફો શરૂ થઈ હતી। ત્યારબાદ કહેવાય છે કે તે લોકોને અમદાવાદની MNJમાં લાવવામાં આવ્યા તેવા સમાચાર પણ સામે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો સોલા હોસ્પિટલની જે ટીમ છે ત્યાં આંખનો જે વિભાગ છે તેમાંથી પણ ઘણા લોકો અત્યારે હાલ માંડલ ખાતે પહોંચ્યા છે। આરોગ્ય ખાતાની જે ટીમ છે તે અત્યારે હાલ માંડલ પહોંચી છે અને પ્રાથમિક જે તપાસ છે તે શરૂ કરી છે। જો વાત કરવામાં આવે તો આ જે 5 દર્દીઓ છે એમાં 50 વર્ષથી વધુ ના હોય લોકો તેવું પણ સામે આવ્યું છે। અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની એક ટીમ સતત વિરમગામના માંડલમાં પણ તૈનાત છે અને સાથે આપણને મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે આરોગ્ય ખાતા અત્યારે કહેવાય છે કે સઘળું જાગ્યું છે અને અત્યારે હાલ જે આરોગ્ય તંત્ર છે તે ત્યાં પહોંચ્યું છે। માંડલમાં આવેલ આજે રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલ છે અને તેનો આ બનાવ છે અંધાપા કાંડ જેને કહી શકાય, કારણ કે એક સાથે જ્યારે 17 જેટલા દર્દીઓના ઓપરેશન થતા હોય અને આ ઓપરેશનમાં કોઈ ખામી જ્યારે થતી હોય છે ત્યારે દર્દીઓને ખાસ તકલીફ પડતી હોય છે, ત્યારે આ જે લોકો છે તેમને આંખની સારવાર કરાવી છે, મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે અને મોતિયાના ઓપરેશન બાદ કહેવાય છે કે તે લોકોને આંખોમાં તકલીફ થઈ છે। હાલ પ્રાથમિક ધોરણે એવા સમાચાર મળ્યા છે કે 5 જેટલા દર્દીઓ છે એમાં એક જે દર્દી છે તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને તેને અંધાપો આવ્યો છે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ઓવરઓલ આરોગ્ય તંત્ર અત્યારે હાલ સઘળું જાગ્યું છે અને માંડલ ખાતે પહોંચ્યું છે અને આરોગ્યની ટીમ MNJના પણ ઘણા અધિકારીઓ જે છે તેઓ ત્યાં પહોંચ્યા છે અને અત્યારે હાલ જે પ્રાથમિક તપાસ ચાલી રહી છે કે કયા કારણોસર આ વસ્તુ બની હોવી જોઈએ અને શું ઓપરેશન દરમિયાન કોઈ ગેરરીતિ થઈ કે કોઈ ભૂલ થઈ કે જેના કારણે થઈને આ વસ્તુ થઈ। હવે એવા પણ સમાચાર સામે આવ્યા કે જે લોકોએ ઓપરેશન કર્યું હતું તે જે ડોક્ટરો હતા તે સિનિયર ડોક્ટરો હતા અને વર્ષોથી તે લોકો આંખના ઓપરેશન કરી રહ્યા છે, વર્ષોથી મોતિયાના ઓપરેશન કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટના ઘટવી એટલે બહુ મોટી વાત કહી શકાય। 5 જેટલા દર્દીઓ છે તે લોકોની હાલત અત્યારે હાલ ખરાબ છે, નાજુક હાલત આપણે કહી શકીએ, કારણ કે તે લોકોને આંખમાં કોઈને કોઈ ઇન્ફેક્શન આવ્યું છે અને જે દર્દી એક છે તેને તો અંધાપો આવ્યાના સમાચાર પણ સામે આવે છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર અત્યારે હાલ આપણને માંડલથી પ્રાપ્ત થયા છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વિરમગામના માંડલમાં અંધાપા કાંડના મામલે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સોલા સિવિલની ટીમ માંડલ પહોંચી છે અને સોલા સિવિલની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે।